ભગવાનને રામને યાદ કરી અને એક ઇતિહાસ તમારી સામે રજૂ કરું છું, જે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામની આ ઘટના છે। આ ટાણા ગામની અંદર ગોધાણી કુટુંબ પટેલ પરિવાર એવા એક મૂળજી બાપા પરમાત્માના પરમ ભક્ત હતા, જેમના ગુરુ ગારિયાધાર વાલમરામ બાપાના શિષ્ય જેઠારામ બાપા હતા। એ જેઠારામ બાપા પાસેથી ભક્તિનો બોધ લઈ અને એ મૂળજી બાપા પરમપિતા પરમાત્માની ભક્તિની માલપા બેઠા હોય તો લીન થઈ જાય। એક ધારું શ્વાસે ને શ્વાસે પરમાત્માનું જેની મુખથી ને જીભથી ને મનથી સ્મરણ થતું હોય, પણ ભગત માના ગામમાં સાધુ સંતો આવે તો એના ઘરે ઉતરે, સાધુ સંતો આવે તો એના ઘરે ઉતરે। ગામમાં કોઈ ભિખારી અભ્યાગત હોય એ કોઈ આવીને પૂછે તો પણ એના ઘરેથી એને ખાવા પીવાનું મળી રહેતું। આમ કરતા 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 મૂળજી બાપાનું જીવન ધીરે 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 ભગત સાપ અને આખું ગામ એને ભગત બાપા કહીને બોલાવે। ટૂંકો ઇતિહાસ છે, નાનો ઇતિહાસ, જાજી માહિતી મારી પાસે નથી, પણ જેટલું છે એટલું તમારી સામે રજૂ કરું છું। હવે મૂળજી બાપાના જીવનમાં બનેલી આ જે ઘટના હું તમને કહું છું કે મૂળજી બાપાને એમ થયું કે મોડું વરસ એવું કાળ પડેલો, વાવણી થયા પછી વરસાદ થયેલો નહીં, પણ ઈ જમીન એટલી એ વખતે મીઠી, આપણી જેમ અત્યારે આમ જે દવા ખાતર નાખીએ એવું નહીં, દેશી જ ખાતર થયા મોલાત પાકતી, અને બાજરો વાડીમાં કરેલો। એ બાજરો ગાભે આવી ગયો ત્યાં સુધી વાંધો નહોતો, શ્રાવણ મહિનો બેહી ગયો ત્યાં સુધી વરસાદ ન થયો, પછી તો મોલાત મંદી લંઘાવા। એટલે ભગત બાપા મૂળજી બાપાને એમ થયું કે લાવ ગામ ભેગું કરું, રામજી મંદિરે બધા ભેગા થઈને ધૂન લઈ અને કદાચ મારો ઠાકર દયા કરે તો 5 સાંટા પડે અને સાધુ સંતોને મોઢે આપણે રહીએ કે ગાયું ભેંસુની નીણપુળાનું થાય। એટલે ભગત બાપા તો એમ કહેવાય છે કે આખા ગામમાં આટો મારે, ઘરે ઘરે જઈને કે બાપા રામજી મંદિરે આવજો, આપણે રામ ધૂન કરશું, ભગવાન દયા કરશે, વરસાદ થાય। હવે આખા ગામ ભેગા તો થયું, અને ભેગા થયા પછી આખા ગામનો છોરો જાણે આમ માનવતાથી ઉભરાઈ ગયો હોય એમ માનવ મેદની ઉભરાણી સોરે બેઠા છે। અને એમાં ભગત બાપાએ રજૂઆત કરી કે ભાઈ આપણે બધાએ રામધૂન લેવાની છે, જો રામધૂન લઈને મારો ઠાકર દયા કરે તો 5 સાંટા થાય, માલઢોરની નીણનું થાય, સાધુ સંતો આંગણે આવે તો એનું કાંઈક થાય। એમાં બોલવા વાળા હોય ને ભાઈ, ગામ હોય ને બધા માણસો હોય, એટલે કોકે કીધું કે બહુ ભગતનો દીકરો થઈ ગયો, તારી વાડીમાં વરહાયું ને। પછી તો ભગત બાપાને એમ કહેવાય છે કે દુઃખ લાગી ગયું થોડું, કાંઈ વાંધો નહીં। ભગત બાપા ત્યાંથી હાલે, હળુ 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 રાતના સમયે પોતાની વાડીએ વયા જાય છે। વાડીએ ગયા પછી એમ કહેવાય છે કે 2 હાથનું જ્ઞાન મુદ્રા લઈ અને પોતે પદ્માસન આસન વાળી અને પરમાત્માના ધ્યાનની માલપા ડૂબી જાય છે। હવાર પડે, આમ ઉગમણી નજર કરે, રાશવા દી સડેલો અને કાળી ડિબાંગ વાદળી જોઈ ગયા। વાદળું થાતું જ નહોતી, આજ વાદળી થઈ છે, અને એ વાદળી ધીમે ધીમે માથે આવતી હતી, અને જ્યાં માથે આવી ત્યાં એ ભગત બાપા મૂળજી બાપા એમ કહે છે કે હે ઠાકર, તારી જો મોકલેલી આ વાદળી હોય તો ગામ મેણું મારે છે, તારી વાડીમાં વરહાય તો હે ઠાકર હું તને પ્રાર્થના કરું છું કે જો તારી મોકલેલી હોય ને તે મારું સાંભળ્યું હોય તો આ વાદળી મારી વાડીમાં વરહવી જોઈએ। વાદળીમાંથી ધીરે 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 ટપક 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 સાંટા શરૂ થયા, થોડીક વાર લાગી અને વરસાદ વધ્યો। ગામના લોકો ગામમાંથી જોવે છે કે આપણી સીમમાં વરસાદ છે, પણ લાગે છે કે આ એક જ જગ્યાએ વાદળી સ્થિર થઈ ગઈ, હલતી નથી। ગામના લોકો વાડીની ફરતા ઊભા હો,
જોવે છે. ભગત બાપા તો ભાઈ ચાલુ વરસાદ, પણ એમ કહેવાય છે કે મેં તો એવું સાંભળ્યું છે કે 30 વીઘા જમીનની માલપા જે ભગત બાપા મૂળજી બાપા બેઠા છે ત્યાંથી બપોર સુધી વાદળી વરહી, પણ બપોર સુધીમાં પાણીનો રેલો હાલીને બાજુની વાડીમાં નથી ગયો. એક ધારો આવો વરસાદ પડે છે, પણ ગામના ફરતા ફરતા જે માણસ બોલ્યો હતો ને, ફરતા ઊભા હતા એમાંથી એ જે માણસ બોલ્યો હતો ને, એ ગારો ખૂંદતો 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 બાજરામાં જાય અને ભગત બાપા મૂળજી બાપાના પગ પકડીને કે બાપા હવે બધે વરહે એવું કંઈક કરો ને. એ કે બાપા હવે સમય પૂરો થઈ ગયો, અને વતરત વાદળી વરસથી બંધ થઈ ગઈ. ભગત બાપા ત્યાંથી બહાર આવે, વાડીમાંથી બહાર નીકળે છે. ગામના લોકો એનું હામયું કરીને ગામમાં લાવે છે. ગામના પાદરમાં આવતા અને મૂળજી બાપા એમ કહે છે કે ભાઈ વાદળીનું પૂરું થયું ને હવે મારું પૂરું થયું. એમ કહી શીતળા હાતમની રાત હતી અને ભગત બાપાએ કીધું કે હવે મારે સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું મારું શરીર છોડી દઉં છું, પણ જરૂર પડે ને મને યાદ કરજો, હું હાજર રહીશ. મારા ગુરુ જેઠારામ બાપાની મારી માથે દયા છે, કારણ કે ગુરુને આ કોઈ વસ્તુ આપણને મળવી મુશ્કેલ છે. એમ શીતળા હાતમની રાત આખી રાત ભજન કર્યું. કોઈ આવીને કે બાપા મને કોઢ છે, માથે હાથ મૂકે જા બેટા તારો કોઢ હારો થઈ ગયો. કોઈ આવીને કે બાપા અમારે શેર માટીની ખોટ છે, જા મારો ઠાકર તને દીકરો દેહે. કોઈ આવીને એમ કે બાપા અમને ધનની તકલીફ છે, જા મારો ઠાકર તારું ભલું કરશે. બધાને આખી રાત આશીર્વાદ આપ્યા. સવારમાં વહેલા 4 વાગે ગોકુળ આઠમનો દિવસ, અને સવારમાં વહેલા 4 વાગે એમ કહેવાય એ ભગત બાપા પદ્માસન આસન વાળી જ્ઞાન મુદ્રા લગાડી અને પોતે બેહી ગયા છે. અને પછી કીધું કે મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય એટલે અહીંયા સમાધિ ગાળીને મને સમાધિ આપજો. હવે તમે વિચાર કરો કે આ મહાપુરુષો જ્યાં જ્યાં થયા છે, આવા મહાપુરુષો એ ગામની ભૂમિ કેવી પાવન હશે. એટલું નહીં, પણ એ હગાવાલામાં ક્યાંક જાતા હશે, જ્ઞાની ભૂમિ કેવી પાવન હશે. હગાવાલા મળવા જ જાતા હોય ને ભાઈ, જ્યાં જ્યાં સંતનું પગલું પડે ને ત્યાં ભૂમિ પાવન થઈ જાય. એટલે કૃષ્ણ ભગવાને સુદામાને હાલીને પોરબંદર મોકલ્યા હતા. હું કામ કે આ પૃથ્વીને પાવન કરવા માટે. એમ અહીંયા ભગત બાપા સવારમાં વહેલા 4 વાગે સમાધિ લે છે. શરીર શાંત થઈ જાય છે, પ્રાણ આત્મા ઉડી જાય છે.